નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। મોટી કોરલ ગામે સમૂહ લગ્નનો ભવ્ય મહોત્સવ, સામાજિક એકતા અને સૌહાર્દનો અનોખો સંદેશ। તારીખ 28/3/2026 રોજ મોટી કોરલ ગામે બાબા આરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ માત્ર એક લગ્ન સમારંભ નહીં, પરંતુ સામાજિક એકતા, સૌહાર્દ અને માનવતાનું જીવંત ઉદાહરણ બની રહ્યો હતો। આ સમૂહ લગ્નમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના પરિવારો ઉત્સાહભેર જોડાયા હતા। બંને ધર્મના લોકો એક મંચ પર આવીને ભાઈચારો અને એકતાનો સંદેશ આપતા નજરે પડ્યા હતા, જે આજના સમયમાં ખૂબ જ પ્રેરણાદાયી માનવામાં આવે છે। આ કાર્યક્રમમાં કુલ 22 જોડાઓ વૈવાહિક જીવનમાં પ્રવેશ કર્યો હતો અને તેમના નવા જીવનની શરૂઆત આશીર્વાદ અને શુભકામનાઓ સાથે થઈ હતી। સમારંભ દરમિયાન પરંપરાગત વિધિ વિધાનો સાથે લગ્ન વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો અને ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। પરિવારજનો, સગા સંબંધીઓ અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહી નવ દંપતીઓને આશીર્વાદ આપવા ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય અક્ષય પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કાર્યક્રમને સંબોધતા સમાજમાં એકતા અને સહઅસ્તિત્વનું મહત્વ સમજાવ્યું હતું। સાથે જ સતીશભાઈ પટેલ પણ હાજર રહી નવ દંપતીઓને શુભેચ્છા પાઠવી હતી। તેમના સિવાય આજુબાજુના અનેક ગામોના સરપંચો, આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ હાજરી આપી કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું। બાબા આરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આયોજન ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થયું હતું। આવા સમૂહ લગ્નોથી પરિવારોને આર્થિક રાહત મળે છે અને સમાજમાં સમાનતાનો ભાવ પણ મજબૂત બને છે। કાર્યક્રમના અંતે તમામ મહેમાનો માટે પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। સમગ્ર આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું। આ પ્રકારના સમૂહ લગ્ન કાર્યક્રમો સમાજમાં એકતા, પ્રેમ અને ભાઈચારો વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે। મોટી કોરલ ગામે યોજાયેલા આ કાર્યક્રમ એ વાતનો જીવન દાખલો છે કે જ્યારે સમાજ એક સાથે આવે છે ત્યારે સુંદર અને પ્રેરણાદાયી પરંપરાઓ ઊભી થાય છે। બાબા આરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ કે જે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભેવારાના ગામ નર્મદા કિનારે આવેલું છે, મોટી કોરલ મુકામે, ત્યાં આ ટ્રસ્ટ જે છે છેલ્લા 20 વર્ષથી સર્વજ્ઞાતિ સર્વધર્મનું સમૂહ લગ્નનું આયોજન કરે છે કે જ્યારે ગુજરાતમાં કોઈપણ ઠેકાણે દરેક જ્ઞાતિનો લગ્નનો પ્રસંગ એક જગ્યાએ થતો ન હતો, તે વખતે મરહુમ આયુ પટેલે આ શરૂઆત કરેલી અને એમાં મોટી કોરલના જે તમામ ટ્રસ્ટીઓ, મોટી કોરલ ગામના આગેવાનો અને નવયુવાનોએ ખૂબ સાથ સહકાર આપ્યો। ખાસ તો સખી દાતાઓ પર મેં ખૂબ સાથ સહકાર આપ્યો અને છેલ્લા 20 વર્ષથી અમે કોઈપણ જાતના ભેદભાવ વિના સર્વજ્ઞાતિ સર્વધર્મ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। અને આ જે મંડપ છે, મંડપ નીચે મુસ્લિમ સમાજના જે યુવાનો છે, યુવતીઓ છે, તે નિકાહ કરે છે, ત્યારે હિન્દુ સમાજના જે યુવાન યુવતીઓ છે એ સપ્તપદીની વિધિ ચોળીમાં બેસીને કરે છે અને આમ કોઈપણ જાતના ભેદભાવ વિના સમૂહ લગ્નનું આયોજન થાય છે। અને સખી દાતાઓ તરફથી જે અમને દાન આપવામાં આવે છે તે દાનનું અમે આ જે વરકન્યાઓ જે છે એમને અમે ગીત આપીએ છીએ અને એમને દહેજ દાન આપીએ છીએ, જેથી કરીને એ પોતાની સાસરીમાં જાય તો એમને કોઈ મહેનતોના ન સાંભળવા પડે। આ જે સમૂહ લગ્ન કરવાનું મુખ્ય જે આયોજન છે એટલા માટે કરવાની જરૂરિયાત ઉપર થયેલી કે સમાજ જે છે એ સમાજ વિખૂટો પડતો હતો, એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ સાથે બેસવા પણ તૈયાર ન હતી। એવા સમયગાળામાં જ્યારે 2002માં અમે આ શરૂઆત કરેલી, એક જ સમાજના એક જ સમાજ, દરેક સમાજ જે છે, દરેક જ્ઞાતિ છે, એક સાથે આવે, સાથે બેસે અને સમૂહ લગ્નનું આયોજન થાય। અને ખાસ તો જે આ સમૂહ લગ્ન જે છે એટલા માટે કરવામાં આવે છે કે જે અગાઉ તમે જોશો તો કોઈ ડીજે વગાડે, બેન્ડ વાજા વગાડે, વ્યાજે નાણાં લાવે, ખેતીની જમીન હોય એ ગીરો મૂકે અને જે ખર્ચ કરતા હતા એ ખર્ચ કરનારમાં ભવિષ્યમાં જે બાળકો આવે એ બાળકોના અભ્યાસ માટે પણ એમની પાસે નાણાં ન રહેવાથી તેઓ ખૂબ જ પાયમાલ થઈ જતા હતા। એટલે એ જે ખર્ચમાં ઘટાડો થાય અને ભવિષ્યમાં જે બાળકો આવે એ બાળકોનો ઉચ્ચ અભ્યાસ કરાવી શકે એટલા માટે અમે આ એક આયોજન કરીએ છીએ। અને આ આયોજનમાં અત્યાર સુધી હિન્દુ સમાજના જે જોડાઓ છે એ 198, મુસ્લિમ સમાજના જે જોડાઓ છે 553 અને 751 અત્યાર સુધી આ મંડપ નીચે સમૂહ લગ્નમાં જોડાયેલા છે। અને એમાં મારા પ્રેસ મીડિયાના ભાઈઓ, રાજકીય જે આગેવાનો છે દરેક પક્ષના, એને સાથ સહકાર આપે છે, ધારાસભ્યશ્રી સાથ સહકાર આપે છે। આમ પૂર્વ ધારાસભ્યશ્રી તથા જિલ્લા પંચાયત તાલુકાના સદસ્યો અને ખાસ તો સખી દાતાઓના ખૂબ સાથ સહકારથી અમે આયોજન કરીએ છીએ અને પ્રેસ મીડિયાના ભાઈઓના સાથ સહકારથી ખૂબ અમે સારી કરીએ છીએ। બાવા જે છે દરેક ધર્મના અમે સંતગુરુ બાબા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહે છે, એમની ઉપસ્થિતિમાં સમૂહ લગ્નનું આયોજન વર્ષોથી થઈ રહ્યું છે અને આગામી વર્ષોમાં પણ મોટા પાયા પર કરીશું એવી અમે આપણા પરની શુભેચ્છાઓ થઈએ છીએ।